નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, પાક નુકસાન સહાય યોજનાનું ફોર્મ ભરો. મિત્રો, કમોસમી વરસાદના કારણે ખેડૂત ભાઈઓને સોયાબીન, મગફળી વગેરે જેવા વાવેતરમાં મિત્રો ખેડૂત ભાઈઓને બહોળા પ્રમાણમાં નુકસાન થયું છે. એનો ભરપાઈ કરવા માટે સરકાર દ્વારા એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જે ઓનલાઈન ડિજિટલ મારફતે સર્વે કરશે. મિત્રો, પોતાના મોબાઈલ દ્વારા તમે સ્ટેપ બાય સ્ટેપ પગલાં લઈ અને ફોર્મ ભરી અને તમે આ યોજનામાં લાભ મેળવી શકો છો અને પાક નુકસાન સહાય યોજનાનો લાભ મેળવી શકો છો. સંપૂર્ણ માહિતી લાઈવ રહેશે આજના વિડીયોમાં. મિત્રો, આમના વિશે જ વિસ્તારપૂર્વક માહિતી આપણે જોવાના છે, મેળવવાના છે કે ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ પાક નુકસાન સહાય યોજનાનું ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે, પોતાના મોબાઈલ દ્વારા સ્ટેપ બાય સ્ટેપ પગલાં કેવી રીતે લેવાના રહેશે, કઈ એપ્લિકેશન મારફતે તમારે ફોર્મ ભરવાનું રહેશે. વિગતવાર માહિતી આપણે વિડીયોમાં આગળ જોશું. તે પહેલા મિત્રો, ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો. તો મિત્રો, સૌપ્રથમ તો ખેડૂત ભાઈઓએ પોતાના ફોનમાં પ્લે સ્ટોર ઓપન કરવાનું રહેશે. પ્લે સ્ટોરની અંદર સર્ચ બોક્સની અંદર મિત્રો તમારે કૃષિ પ્રગતિ એપ એક એપ્લિકેશન છે જે ઇન્સ્ટોલ કરવાની રહેશે. મિત્રો, મેં હાલ અહીંયા ઇન્સ્ટોલ કરેલી છે, પરંતુ તમે સર્ચ બોક્સની અંદર સર્ચ કરશો એટલે આ પ્રમાણેની એક એપ્લિકેશન આવશે. આ પ્રમાણેની હશે તેમને ઓપન કરવાની રહેશે. ઓપન કરશો મિત્રો એટલે આ પ્રમાણેનું એક પેજ ખુલીને આવી જશે, જેમાં આગળ વધો એમનું ઉપર આપણે ક્લિક કરીશું. સંમત છું શરૂ કરો એમનું ઉપર ક્લિક કરીશું. ફરીથી સંમત છું શરૂ કરો એમનું ઉપર ક્લિક કરીશું. ત્યાર પછી આગળ વધો એમનું ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા મિત્રો મોબાઈલ નંબર દ્વારા ઓટીપી વડે લોગિન કરવાનું રહેશે. તો મોબાઈલ નંબર આપણે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે. ત્યાર પછી ઓટીપી મેળવો એમનું ઉપર ક્લિક કરીશું. ઓટીપી દાખલ કરવાનો રહેશે જે મોબાઈલ નંબર ઉપર આવ્યું હોય તે. ત્યાર પછી મિત્રો અહીંયા પાક ઉમેરો એમનું પર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા મિત્રો ખેતરનું નામ, ખેતરનું સ્થાનિક નામ દાખલ કરવાનું રહેશે. કોઈ પણ એક્ઝામ્પલ તરીકે XYZ કોઈ પણ એક દાખલ કરી દેવાનું રહેશે. XYZ દાખલ કરી અને ઓકે ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. હવે મિત્રો, વાવેતર કરેલ પાક જેમાં કપાસ, મગફળી, ડાંગ, એરડા, તુવેર, ઘઉં, સોયાબીન, બટાકા વગેરે જેવું જે પાક તમે વાવેતર કરેલું હોય તે અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ઘણા બધા પાકો રહેલા છે. સ્ક્રોલ કરશો એટલે તમારી સામે દેખાડી દેશે. એમાંથી અહીંયા મિત્રો આપણે મગફળી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો વાવણીની તારીખ સિલેક્ટ કરવાની રહેશે. તમારી ખેતીથી પસંદગી કરો એટલે કે કઈ પ્રકારની પદ્ધતિ કરેલી છે, તો પ્રાકૃતિક આપણે સિલેક્ટ કરીશું. ત્યાર પછી મિત્રો સર્વે નંબર પર ખેતીની સીમ મેળવો. અહીંયા મેળવવામાં ગુજરાત સિલેક્ટ કરેલું જ છે. ત્યાર પછી જિલ્લો તમારે પસંદ કરવાનો રહેશે. કયા જિલ્લાનું તમે જોવા માંગો છો? તો મિત્રો હાલ આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે કોઈ પણ એક જિલ્લો સિલેક્ટ કરી લેવાનો રહેશે. જિલ્લો સિલેક્ટ કરીશું. ત્યાર પછી મિત્રો અહીંયાથી તમારે તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે. ત્યાર પછી મિત્રો તમારે અહીંયાથી ગામ સિલેક્ટ કરવાનું રહેશે. તાલુકા વાઇઝ જેટલા પણ ગામ આવતા હોય એ તમારી સામે દેખાડી દેશે. અહીંયાથી તમારે કોઈ પણ એક ગામ સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે અહીંયાથી સર્વે નંબર સિલેક્ટ કરવાનું રહેશે અને સબમિટ બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. હવે આગળ વધો એમનું પર તમારે ક્લિક કરીશું એટલે મિત્રો નુકસાનનો પ્રકાર પસંદ કરવાનો રહેશે. નુકસાનનો પ્રકારમાં તમારે કઈ પ્રકારનું નુકસાન થયું છે, જેમ કે ભારે વાવાઝોડું, કમોસમી વરસાદ. તો મિત્રો આપણે કમોસમી વરસાદના લીધે પાક નુકસાન થઈ છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. હવે અસરગ્રસ્ત પાકનું નામ, તો મિત્રો હાલ આપણે અહીંયા મગફળી હતી તો મગફળી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો વાવણી પાક વિસ્તાર, હેક્ટર વિસ્તાર એટલે કે કેટલા હેક્ટરમાં તમારે નુકસાન થયેલું છે, એટલે કે વાવણી કેટલા હેક્ટરમાં થયેલી હતી. અસરગ્રસ્ત વિસ્તાર કેટલો રહેલો છે, તો કે સમગ્ર. ત્યાર પછી મિત્રો ફોટો પાડો, જેમાં નોંધ લખેલી છે કે ફોટો લેતા સમયે ધ્યાન રાખજો કે પ્રથમ ફોટામાં સંપૂર્ણ ખેતર દેખાય અને બીજો ઓપ્શન એ રહેલું છે કે બીજા ફોટામાં અસરગ્રસ્ત વિસ્તાર દેખાવો જોઈએ. તો મિત્રો એ પ્રમાણે ફોટો લેવાનો રહેશે કે એકમાં ફોટામાં સંપૂર્ણ ખેતર દેખાય ને બીજામાં સંપૂર્ણ નુકસાન થયેલું ખેતર દેખાવું જોઈએ. તો મિત્રો આ પ્રમાણે તમારે એક ફોટો ક્લિક કરવાનો રહેશે, એટલે બે ફોટા તમારે ક્લિક કરવાના રહેશે. ત્યાર પછી મિત્રો બીજો ફોટો પણ તમારે ક્લિક કરી લેવાનો રહેશે.
ફોટો ક્લિક કરી અને મિત્રો રીમાર્ક ઉપર તમારે ટાઈપ કરવાનું રહેશે કે કેટલો ભાગ તમારો જે બગાડ થયો છે, એટલે કે સંપૂર્ણ વિસ્તાર નાશ થયો છે, એ પ્રમાણે તમારે અહીંયા રીમાર્ક દાખલ કરવાનો રહેશે. તો મિત્રો અહીંયા તમારે સંપૂર્ણ વિસ્તાર અસરગ્રસ્ત એ પ્રમાણેનું લખવાનું રહેશે. ત્યાર પછી આગળ વધો. ત્યાર પછી મિત્રો આગળ વધો એમનું પર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા જે મેં મીડિયા ફાઇલ અને અન્ય ડેટા ચકાસણી કરે છે અને 700 એમની ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એમનું પર મિત્રો તમે ક્લિક કરશો એટલે વિપત્તિ પાક નુકસાન સર્વે માહિતી સફળતાપૂર્વક સચવાઈ ગઈ છે. તો મિત્રો આ પ્રમાણે તમે પાક નુકસાન સહાય યોજના 2025 નો ફોર્મ જાતે ભરી શકો છો પોતાના મોબાઈલ દ્વારા. સ્ટેપ બાય સ્ટેપ મેં પગલાં જણાવી એ પ્રમાણેનું ફોલો કરી અને તમે તમારા ફોન મારફતે પોતાના મોબાઈલમાં તમે પાક નુકસાન સહાય યોજના 2025 નો ફોર્મ ભરી શકો છો અને લાભ મેળવી શકો છો. સંપૂર્ણ માહિતી આપણે લાઈવ જોઈ એ પ્રમાણે ખેડૂત ભાઈઓએ આ પગલાં લઈ અને સ્ટેપ બાય સ્ટેપ પગલાં ભરશો એટલે તમે પાક નુકસાન સહાય યોજના 2025 નો ફોર્મ ભરી શકશો.